પાંચ પ્રતિજ્ઞાથી મનુષ્યને મોક્ષ મળે છે. પહેલી પ્રતિજ્ઞા તન મન ધન નિરાકાર પ્રભુના છે, તેને પ્રાણી માત્રના હિતમાં વાપરો, તેનું અભિમાન ન કરવું. બીજી પ્રતિજ્ઞા કોઈ પણ સંપ્રદાય નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું. ત્રીજી પ્રતિજ્ઞા કોઈ પણ બીજાના ખાવા પીવા પહેરવા વગેરેની નિંદા નફરત તિરસ્કાર ન કરવો. ચોથી પ્રતિજ્ઞા ગૃહસ્થાશ્રમ જીવનનો ત્યાગ કરીને ક્યારે વેશધારી ફકીર સાધુ ન બનવું. પોતાની જાત મહેનતથી ઈમાનદારીનું કમાઈને જીવવું. પાંચમી પ્રતિજ્ઞા સદગુરુ થકી જે નિરાકાર પ્રભુનું જ્ઞાન આપવામાં આવેલ છે તે સદગુરુના આજ્ઞા વિના કોઈને ન કહેવું. આ સંત નિરાકારી મિશનના 5 સિદ્ધાંતો મર્યાદાથી સમતોલ જીવન જીવવું સહજ સરળ અને સફળ રીતે છે. તે જ્ઞાન જાણવાથી એક નિરાકારને માનવાથી એક સંગઠિત થવાય છે. તો એકતા સર્વે રાષ્ટ્ર વિશ્વની ઉન્નતિનો ઉપાય કયા છે? રાષ્ટ્રની ઉન્નતિ માટે વૈદિક ઉપાય એક સંગઠિત કરવા માટે દરેકની ભાષા એક હોય, એક વૈદિક ધર્મ હોય, એક સુવિધાના હોય, એક આચાર વિચાર હોય, એક પ્રકારના લાભ હાનિ સમાન હોય, એક પ્રકારનું અભિવંદન નમસ્કાર હોય. નમસ્કાર જ બોલો, બીજું કાંઈ ના બોલો. સર્વે મનુષ્યનું એક જ લક્ષ્ય હોય, તે લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ એક જ હોય. લક્ષ્ય પ્રાપ્તિના સાધન એક પ્રકારના હોય, તે માર્ગ પર ચાલવાની વિધિ એક જ હોય. એવો ઉપાય ફક્ત ઈશ્વરી વેદ જ્ઞાન છે. ત્યારે જ વિશ્વમાં શાંતિ સ્થાપાય, તો જ ઉન્નતિ થાય છે. તે એક જ સત્ય સનાતન ધર્મ પાલન કરવાથી પોતાનું તેમજ સંસારના બધા જીવોનું કલ્યાણ થાય છે. જેનાથી અન્યાય અને હિંસાનો વ્યવહાર ક્યારે કોઈની સાથે થતો નથી. એ એક જ સનાતન નિત્ય સમાન રહેનાર, બળે નહીં, ભીંજાય નહીં, કપાય નહીં, સુકાય નહીં. ગીતા અધ્યાય 2:24 પુરાવો છે. તો એક માનવ ધર્મ પાલન કરવું, તેનાથી સર્વે ધર્મો છોડીને એક મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66 પુરાવો છે.